श्री सर्वेश्वरो जयति। भगवन् श्री निम्बार्काचार्याय नमः। विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेन्द्रियुगं स्मरामि। ध्येयं सदा परिभवान्नमभीष्टदोहं तीर्थास्पदं शिवविरञ्चिनुतं शरण्यं। मृत्यार्तिहं प्रणतपालभवाभिभूतं वन्दे महापुरुषते चरणारविन्दं। त्यक्त्वा शुदास्त्यजचुरेप्सितराजलक्ष्मीं धर्मिण्ठार्यवचसाय ददादरण्यं। मायामृगं देयितसात्मनद्यात् वन्दे महापुरुषते चरणारविन्दम्। वंशी विभूषितकरां नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। ॐ द्यौः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुं शान्तिः शान्तिरेव शान्तिः श्यामा शान्तिरेधि। ॐ शान्ति शान्ति शान्ति। लोकाभिरामम् रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये।
मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। सद्गुरु देव की जय। सनातन धर्म की जय। चत्रभुज भगवान की जय। सर्वेश्वर भगवान की जय। निम्बार्क भगवान की जय। उमा गौ मैया की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण सत्यनारायण नारायण नारायण बद्री नारायण 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 बद्री नारायण 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 बद्री नारायण 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 सरोवर नारायण 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 सरोवर सरोवर नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण लक्ष्मी नारायण 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 श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण रामचंद्र भगवान की। चत्रभुज भगवान की। गुरुपद पंकज सेवा तीसरी भगति अमान। चौथी भक्ति मम गुणगन करहि कपट तजिगान। सिया वर रामचंद्र की जय। भगवान
શ્રી રામનું પરમ પાવન ચરિત્ર, જે જન્મ જન્માંતરના પાતકોને બાળવાનું કામ કરે છે એવું ભગવાનની કથા, અરણ્યની કથા એટલે કે જંગલની કથા, જંગલમાં મંગલ કરવાનો રસ્તો રામચરિતમાનસ જગતને બતાવે છે. ગઈકાલે ખૂબ ધામધૂમપૂર્વક આપણે ભગવાનનો જન્મદિવસ ઉજવ્યો. જન્માષ્ટમી આખી દેશ અને દુનિયામાં ઉજવાણી, આપણે આપણી રીતે ઉજવી. ભગવાનનું સરનામું કયું? દેશ વિદેશના સરનામા, એડ્રેસ બુક આપણી આખી હોય. હવે તો બધું મોબાઈલમાં ને કોમ્પ્યુટરમાં કેટલું કેટલું થતું જાય છે. ગૂગલને એપ આખી શોધ થઈને એની અંદર આખા જગતની બધી માહિતી હોય, જે જોઈએ તે. પણ એ ગૂગલ કે એપમાં જે કંઈ હોય, યુટ્યુબ છે ને કેટલા કેટલા સાધનો, એમાં ઠાકોરજી કઈ જગ્યાએ રહે છે, ભગવાનનું સરનામું કયું? જે સરનામાની શોધમાં આપણે વર્ષોથી છીએ, વર્ષોથી નહીં પેઢીઓથી. આ જગતમાં સરળમાં સરળ ભગવાન રામનો દરબાર કયા? અયોધ્યા છે એ તો આપણું લૌકિક, જે ભગવાને અવતાર લીધો અને ત્યાં એનો જન્મ થયો, જન્મભૂમિ થઈ. ગોકુળમાં જન્મ ભગવાનનો થયો અને મથુરામાં ગાદી સ્થાપી, એ લૌકિક સ્થાનો થયા. પણ અહીંયા મારો રામ માં સબરીની પાસે બોલે છે કે મારી પાસે આવવાના 9 સરનામા આપે છે, જેને આપણે નવધા ભક્તિ કહીએ છીએ. અર્ચનમ દાસમ સખ્યમ આત્મનિવેદન કહીને ભાગવતમાં પણ 9 પ્રકારની ભક્તિ બતાવી છે. આ 9 પ્રકારની ભક્તિ એટલે ભગવાન સુધી પહોંચવાના 9 રસ્તા. એમાં પહેલા 2 રસ્તાનું આપણે દર્શન કર્યું. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમમ કથા પ્રસંગા. પહેલી ભક્તિ છે સંતોનો સંગ, સાધુનો સંગ. એના ઉપર આપણે ઘણી બધી ચર્ચા કરી, એટલે એમાં બહુ જઈશ નહીં. પણ અહીંયા સંત કહેવા કોને એ પ્રશ્ન આપણને ઊભો થાય. આપણી માનસિકતામાં જે સંતનું ચિત્ર છે કેવું છે કે બાપુ હોવા જોઈએ અને દાઢી મૂછ હોવી જોઈએ, ધોતી જબ્બો પહેર્યો હોવો જોઈએ, કોઈ મોટા મંદિરના મહંત હોવા જોઈએ, કોઈ સંન્યાસી હોવા જોઈએ. આપણા ચશ્મા જે આપણી આંખના છે એમાં આ શોધાણું કે આને આપણે સંત કહીએ. તુલસી ના પાડે છે. માં ગંગા સતી પણ શું કહે છે? સાધુની વ્યાખ્યા, શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનું બદલે નહીં વર્તમાન. ગંગા સતી કહે છે સાધુ એ છે જે શીલવાન હોય, કૃપાવાન હોય, ક્ષમાવાન હોય. આ સાધુને ઘરેણા પહેરાયા છે માં સબરીએ. દયાવાન હોય. ધનવાનની વાતો કરી જ નથી, કારણ કે ધનવાન તો આજ હોય ને કાલ ન પણ હોય. એવા કેટલાય દુનિયાના ધનવાનોને હું ઓળખું છું કે અરબો ખરબો રૂપિયામાં નાચતા હતા ને એ જ પાછા ભિખારીની જેમ પાત્ર લઈને એને માગો ઊભું રહેવું પડે છે. દમ સાહેબી ક્યાં જતી રહી નક્કી નહીં. પણ અહીંયા દયાવાનની વાતો મારો તુલસી કહે છે. એવો સાધુ કોઈ આપણને મળી જાય, એવો કોઈ સંત મળી જાય જેમાં આટલા બધા પ્રકારના આપણને, એને પછી મને કોઈ જ્ઞાતિ જાતિ સાથે વાળો, એ હિન્દુ હોય તો ભલે, મુસલમાન હોય તો ભલે, કોઈ પણ હોય, કોઈ પણ ક્ષેત્રમાં હોય, જેની પાસે બેસો એટલે તમને પહેલી શીતળતા પ્રાપ્ત થાય. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. સાધુ એ છે કે જેનું તમને સાનિધ્ય ભરી દે અંદરથી. અંદરથી આપણને વિશુદ્ધ આનંદની અનુભૂતિ થાય. આ બધું સાધુના લક્ષણો છે. શાંતિની કેટલી સરસ વાતો આવી છે. જેનું સાનિધ્ય, બરાબર સમજવાની કોશિશ કરજો સાધુતાને. જેનું સાનિધ્ય આપણને વેર મુક્ત કરી દે. બાપે માર્યા વેર હોય પણ વેરને ભૂલાવી દે. એની સાનિધ્યમાં બેસો તો વેર ભૂલાઈ જાય, વાસના ભૂલાઈ જાય. આ બધા ખેલો બંધ થવા માંડે. મારી સબરીને ભગવાન રામ પોતાના સ્વમુખે કહે છે. સબરીજી કહે છે મહારાજ હું આપની સ્તુતિ કેમ કરું? ત્યારે મારો રામ કહે છે કે સ્તુતિ અને સ્તોત્રો સાંભળી અમે થાકી ગયા છીએ દેવી, હવે તમે બેસો, અમે તમારી સ્તુતિ કરીએ. કારણ કે અમે વશિષ્ઠ બાપજીના આશ્રમમાં ભણ્યા છીએ અને ભગવાન સબરીને 9 રસ્તા બતાવે છે, 4 વે.
એક્સપ્રેસ વે જેમાં ક્યાંય યુટર્ન નહીં. અત્યારે આપણે લૌકિક રીતે વડોદરા અને બોમ્બે વચ્ચે બન્યો છે, વડોદરા અને અમદાવાદ વચ્ચે, બોમ્બેથી પૂના સુધી બન્યો છે. આ બધી જે વાતો કે જેમાં તમને એન્ટ્રી છે, પછી તમે ગાડી પાછી નથી વાળી શકતા. ભગવાનની ભક્તિમાં એન્ટ્રી જ હોય, એમાં વધઘટ ન થાય. એવો કોઈ સાધુ, એનો જ્યારે સંગ થશે, એ મારી પહેલી ભક્તિ છે. ભક્તિ માટે ફરી કહું, તીલા ટપકા કરવાની જરૂર નહીં, માળાઓ પહેરવાની જરૂર નહીં, આખા આખા કપાળ રંગવાની જરૂર નથી. મનને રંગી નાખું બસ. મન ના રંગાયો, રંગાયો જોગી કપડા. કપડા રંગીને ફરનારા તો કેટલી પ્રકારના તોફાનો કરે છે. ધર્મને યાની કે ઈશ્વરને એટલે કે રામને તમારા યુનિફોર્મ સાથે કાંઈ લેવા દેવા નથી. આપણી લીમડીમાં જેટલી સ્કૂલો છે, એ દરેક સ્કૂલોનો યુનિફોર્મ અલગ અલગ હોય છે. એના કાપડમાં કંઈ ને કંઈ થોડો પેલો કલરનો ચેન્જ હોય છે. શું કામ? પોતપોતાની શ્રેષ્ઠતા સાબિત કરવા માટેની એક જે આયોજકો હોય એનું એક સુંદર એનો વિચાર હોય કે અમારી સ્કૂલનું બાળક જ્યારે બહાર નીકળે ત્યારે એની એન્ટ્રી પડવી જોઈએ, એને એના માટે. પણ યુનિફોર્મથી બાળકની એન્ટ્રી પડે નહીં. બાળકની એન્ટ્રી પડે છે એના સંસ્કારથી, એની યાદશક્તિથી, અને કેટલા ટકા લાવે છે ભણતા ભણતા. આ વસ્તુ આપણે ભૂલી ગયા. સતત મારા મોટા મોટા શહેરમાં મોટા સાથે ક્યારેક બેસવાનું ફરવાનું થાય. એ લોકો પોતાના એની ક્ષમતા ન હોય તો પોતાના બાળકને એવી મોટી સ્કૂલમાં મૂકશે ફક્ત એટલા માટે. એક એનો અહમ સંતોષ છે કે અમે રૂપિયાવાળા છીએ. બીજું, એટલી મોટી સ્કૂલમાં ત્યાં પછી એની શુદ્ધતા નથી રહેતી. ગોખણિયું જ્ઞાન ત્યાં હોય ચોક્કસ, 100માંથી 100% લાવવાની ક્ષમતા પણ કદાચ હશે એમાં. પણ આપણે ત્યાં ગુજરાતીનો એક શબ્દ છે, આ ભણ્યો પણ ગણ્યો નહીં. જે ભણે છે જે માણસ, એનું ગણતર ક્યાંથી થાય? એ સત્સંગથી થાય છે. આજે આપણે બે એવા ડૉક્ટરશ્રીઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ કે જે ભણ્યા પણ છે, સાથે સાથે એના માતા પિતાની કૃપાથી ગણ્યા પણ છે. નકર ભણનારા તો કેટલાય હોય છે, પણ ગણવું એ બહુ વાણીનો વિષય નથી, આ વિવેકનો વિષય છે, જેનામાં વિવેકનો પ્રાદુર્ભાવ થયો હશે. આપણે સાથે મળીને જ્યારે ભગવાન રામ પોતાના સ્વમુખે સબરીજીને કહે છે, આ મારું એડ્રેસ છે, સંતોનો સંગ, સાધુનો સંગ. એટલે સાધુ માટે કોઈ યુનિફોર્મ નહીં. તમારા ઘરમાં કામવાળા બેન હોય કે ભાઈ હોય, એ કચરા પોતા ભલે કરતા હોય, પણ એના જીવનમાંથી એવા કોઈ સૂત્રો જ્યારે આપણને મળે ત્યારે તમે એને ગુરુ માનીને પગે લાગો મનોમન. હું એમ નથી કહેતો કે તમે એના પગ પકડો. જ્યાંથી આપણને જીવન જીવવા માટેના સૂત્રો પ્રાપ્ત થાય, દિશા આપણને પ્રાપ્ત થાય. આ જગત દિશા વિહીન છે, અને દિશા પ્રાપ્ત થશે કેવલ સત્સંગથી. યુનિવર્સિટીઓ ડિગ્રી આપી શકે, દિશા ન આપી શકે. એટલે હું સતત કયા કરું કે જીસસ ક્રાઇસ્ટ ડાંગ જિલ્લાના એ પેલા જંગલમાં ફરતા હતા, અને એમાં એ જે 2-5 દિવસ પહેલા પણ મેં કહ્યું હતું કે અમે એક દીકરો દોડતો આવીને એને પગે લાગે છે. એટલે કીધું કે સાહેબ મને ઓળખ્યો તમે? કે ના બેટા. અરે બાપુ, તમે હું થોડા દિવસ પહેલાં મારું એક્સિડન્ટ થયું, મારો પગ કપાઈ ગયો, ઓપરેશન સરસ તમે કરાવી દીધું, અને જયપુરનો પ્લાસ્ટિકનો જે પગ લાવીને તમે આપ્યો, એ પગ હું પહેર્યો. આ મારો પગ જે પહેર્યો છે તમે આપે આપ્યો છે. જીસસ એને કહે છે કે બેટા કઈ બાજુ ગયો હતો? ત્યારે એને કીધું કે સામે દારૂનું પીઠું છે ને, એમાં હું દારૂ પીવા ગયો હતો. ત્યારે જીસસ એટલું જ કહે છે, બેટા આવું કરાય? આપણે દારૂ પીવાય? ત્યારે એને બહુ સરસ છોકરાએ જવાબ આપ્યો કે બાપજી, તમે મને પગ આપ્યો હતો, પણ પગની કઈ દિશા નહોતી આપી. તમે જો મને દિશા આપી હોત તો એ રસ્તે ન ગયો હોત. આ સાધુ સંતોની જિમ્મેદારી છે. ઈમાનદારીપૂર્વક દરેક જો સ્વીકાર કરે કે સમાજમાં જ્યારે વિકૃતિઓ આવી છે ત્યારે એના પરિણામમાં સાધુઓ જ પહેલા હોય છે. સાધુની બહુ જિમ્મેદારી છે, કારણ કે લોકો એને બાપુ કહે છે, પગે લાગે છે. બાપને પગે ન લાગે, સાધુના ચરણમાં પડી જાય. આટલી મોટી સાધુની જિમ્મેદારી. એવા સાધુનો સંગ મારી માં સબરીને ભગવાન રામ સમજાવે છે. દિશા આપણને મળે, અને સત્સંગ દિશા આપશે. સત્સંગ તમને વિવેક આપશે.
આપણી બુદ્ધિનો પ્રયોગ ક્યાં કરવો, આપણા રૂપિયાનો પ્રયોગ ક્યાં કરવો, આપણી આબરૂ હોય તો આબરૂનો પ્રયોગ કઈ જાય. આ બધી પ્રયોગશાળા છે. આપણું આખું શરીર કેવા કેવા ક્ષેત્રોમાં એનો પ્રયોગ કરવો, એનો વિવેક કેવલ સાધુ સમજાવી શકશે. આપણા અહમના ગમે એટલા પોટલા હોય, આપણે ગમે એટલા મોટા હોઈએ ને, આપણી મોટાઈ આપણી સુધી જ હોય છે. ધનાની ભૂમો પસ્વષ્ટ ગોષ્ઠે ભાર્યાગ્રહ દ્વારી જના સ્મશાને. ક્યાં સુધી હોય? નાણાં કે રૂપિયાવાળાના નામ દુનિયામાં ક્યાંય નથી રહ્યા. ભારત વિદેશમાં જાઓ તો કયા નામથી ઓળખાય? કોનો ભારત દેશ? કે વિવેકાનંદનો. અમારા દેશમાં આવા સંતો થયા. શહીદ ભગતસિંહથી લઈને રાણા પ્રતાપ, મહારાણા પ્રતાપથી લઈને છત્રપતિ શિવાજીનો આ દેશ, એ શું લોકોએ જાદુ કર્યું હશે તમે જુઓ તો ખરા. હું ઘણીવાર રાજસ્થાનના ડુંગરામાં મારે ફરવાનું હોય, આદિવાસી એરિયામાં, અને એ ડુંગરામાં અમે ફરતા હોય ત્યારે એમ લાગે કે આ અત્યારે તો આપણા માટે તો રસ્તા છે, ત્યાં સુવિધા છે, પણ જ્યારે આપણો બાપ મહારાણા પ્રતાપ જેથી ફરતો હશે તેથી કેવી સ્થિતિ જંગલની હશે. અને એ જંગલમાં એ સુકાઈ ગયેલા રોટલાને પાણીમાં પલાળીને દેશનો રાજા ખાતો હશે, અને છતાંય એને એનું ક્ષાત્રત્વ નથી ગુમાવ્યું. આજ આપણે ગૌરવ લઈને ફરતા હોય તો આવા મહારાણા પ્રતાપના કારણે આવા મહાપુરુષો થયા, આવા સંતો થયા, જેને આખું જીવન સાધના અને ભક્તિમાં રંગી નાખ્યું. આખું જીવન આ છે સાધુ, જેની પ્રત્યેક ક્રિયા બીજા માટે થતી હોય. આપણા ગોંડલ મહારાજા એને કેટલું મોટું કામ કર્યું, વિશ્વને કેટલો મોટો ગ્રંથ આપ્યો જેનું નામ છે ભગવદ્ ગોમંડલ. તમે જુઓ એને કેટલી મહેનત કરી છે, એક એક શબ્દ ઉપર કેટલો. આ રાજાએ ક્યારે આ સમય, હું ભગવદ્ ગોમંડળ વાંચું ત્યારે હું એ બાપુને યાદ કરું ને આમ ધન્યવાદ આપું કે ભગવતસિંહ બાપુએ કઈ રીતે એને તૈયાર કર્યો છે એક એક શબ્દ ઉપર. આપણે ત્યાં કહેવાય ને કે દ્રૌપદીની જ્યારે લાશ લૂંટાતી હતી ત્યારે દ્રૌપદી પછી ભીષ્મદાદા ઉપર ખીજાય છે, તમે કેમ કાંઈ બોલ્યા નહીં, ત્યારે બધા એટલો શબ્દ કે બધાય લગભગ કથા વાંચતા બધાય પુરુષ અર્થ છે દાસમ, પુરુષ અર્થનો ગુલામ છે. એ અર્થના ઉપર ભગવતસિંહ બાપુએ 23 અર્થો કર્યા છે. આપણે અર્થ એટલે રૂપિયો જ માન્યો, પૈસો જ માન્યો, કે અર્થ એટલે અર્થનો ગુલામ ભીષ્મદાદો ન હોય. ગંગાનો પુત્ર નૈષ્ટિક બ્રહ્મચારી, જેની આંખના ભ્રુકુટીના ઈશારામાં જગત હતું નહોતું થઈ જાય, એ વેચાઈ જાય થોડો દુર્યોધનથી નહીં, પણ એ અહીંયા એ ભગવદ્ ગોમંડળ વાંચો ત્યારે એમાં આનંદ આવે આપણને કે નહીં, કેટલા કામો કર્યા છે મહાપુરુષોએ, દુનિયાના વિદ્વાનો એના ઉપર. માણસે જીવન એવું જીવવું જોઈએ, 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત. આ ક્યારે આંખ વિચાઈ જાય કંઈ નક્કી નથી, પણ એવું જીવન જીવજો રામકથા સાંભળ્યા પછી કે દુનિયા તમને યુગો સુધી યાદ કરે, એક એક પગડું દઈને જતા રહે. જેટલા સંતો મહાપુરુષો થયા, પાંડુરંગ દાદા થયા તો એને શું કર્યું? નાના ગામડાના માણસો, અભણ માણસો, એ ક્યાં ત્રિકાળ સંધ્યા, એ શ્રી સૂક્તમ ને પુરુષ સૂક્તમ ન બોલી શકે, કારણ કે એમાં તો સંસ્કૃત ભણવું પડે, પણ એને ગામડાની સાદી ભાષામાં ત્રિકાળ સંધ્યા કરી દીધી. સવારમાં ઉઠો ત્યારે બીજું કંઈ નહીં, કરાગ્રે વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યેતુ ગોવિંદમ, પ્રભાતે કરદર્શનમ. બપોરે જમવા બેસો ત્યારે યજ્ઞ શિષ્ટાસેના સંતો મુચ્ચંતે સર્વકિલ વિષય ભુંજતે તે તો ગમ પાપા, એમ કરીને તમે ભોજન કરી લો. અને રાત્રે જ્યારે સુવો ત્યારે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. સુઈ જાઓ, આખો દિવસ તમારો સફળ. કેટલું હું આપ્યું છે જે મહાપુરુષ જગતમાં. જ્યારે અને એક વસ્તુ ધ્યાન રાખજો, આપણને જ્યારે માણસ બનાવીને પરમાત્માએ આ જગતમાં મોકલ્યા છે ત્યારે એને માણસ બનીને જો મરે ને તો જે માણસ, બાકી કાગડાના કૂતરાના મોતમાં આપણા મોતમાં કંઈ ફેર જ નથી. આપણે કહીએ ને ઘણીવાર એવા માણસો જ્યારે ધામમાં જાય ત્યારે કહે બાપુ શું વાત, હું ગામડામાં ક્યારેક જાઉં ને, અરે બાપુ જુઓ ને ઝાડવા રોતા હોય એવું લાગે છે. ઝાડવા રોવે, ઝાડવાને પણ રુદન છે, એને રોણું છે, પણ જીવન એવું હોવું જોઈએ. એ સાધુતાની વાત મારો રામ માં સબરીને કહે છે. આપણે બધા સાથે મળીને આટલા વિશુદ્ધ ભાવથી જ્યારે કથાનું શ્રવણ કરો છો ત્યારે તમારી એકાદી શક્તિને જગત માટે મૂકતા જાઓ ને. પરિવાર માટે, સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે કંઈક કરીએ આપણે સાથે મળીને. કંઈક તો પોતપોતાની રીતે કંઈક કરવું પડશે. અરે હું તો એમ કહું છું, તમારી ક્ષમતા ન હોય તો કંઈ નહીં, તમારા કુટુંબ માટે તો કંઈક કરો. તમારું કુટુંબ 50-100 માણસનું હોય, એના માટે તો આપણે કંઈક કરીએ.
કથા છે ને એ રાકા નથી બનાવતી, ધ્યાન રાખજો. કથા તમને કામ ધંધે ચડાવે છે. જે કથા તમને બાવા બનાવતા શીખડે એ કથામાં જવું નહીં, એ કથા સાંભળવી પણ નહીં. અને મારા દેશના કોઈ સાધુએ કોઈને સાધુ થવાનો ઉપદેશ આપ્યો જ નથી. કારણ કે સાધુ તો એના માટે કેટલાય જન્મના પુણ્ય હોય ત્યારે એકાદો કોઈ કામ નીકળી જાય એમાંથી. બાકી પરાણે રંગવાથી મને તો આમ ઘણી વાર આમ ક્યાંક મોટા મોટા જુનાગઢના મેળામાં જાઉં, નાના છોકરા બિચારા હજી ગિલ્લી દળે રમવાનું છે, એને એ સાધુ બનાવી દે છે. એનું બાળપણ. પધારો સાહેબ, પધારો. આ ભગવાનની કથા પરાણે કોઈ વસ્તુ ન થાય, કોઈ વસ્તુ. એટલે મારો રામ સબરીને કહે છે, પ્રથમ ભક્તિ સંતન કરે સંગા. સાધુનો સંગ એ તમને દિશા આપશે, બસ જીવન જીવવાની કળા શીખવાડશે. તમારી પાસે ગમે એટલું જ્ઞાન હોય, ગમે એટલી ઉપાસના હોય, ગમે એટલા પૈસા કે રૂપિયા આપણી પાસે હોય, એનાથી કદાચ આપણે આપણા જીવન નિર્વાહના બધા જ કાર્યો સિદ્ધ કરશું. ઉદ્યોગપતિ હોય તો આખા દુનિયામાં મોટા મોટો ઉદ્યોગ સ્થાપીને દુનિયામાં એનું નામ અવ્વલ નંબરે હોય છે, એમાં ના નહીં. પણ આપણે બધા સાથે મળીને દિશા પણ એક નક્કી કરવાની છે. આપણે શું કરવું? જીવન જીવવાની કળા શીખ્યું હોય તો એને આશ્રય કરવો પડશે ભગવાનની કથાનો. એટલે હું કહું છું, કથા તમને બેઠા કરે છે, બેઠા હોય તો તમને ઊભા કરે છે, અને જે ઊભા હોય છે લોકોને દોડતા કરવાનું કામ ભગવાનની કથાએ કર્યું છે. આપણે બધા સાથે મળીને આનો જરાક વિચાર કરશું. આજની કથામાં હમણાં મેં કહ્યું હતું એમ બે એવા મૂર્ધન્ય ડૉક્ટરો જેની આખી પરંપરા સાથે મારે પ્રેમ છે, અને મારી આખી મોટા મંદિરની એ શ્રૃંખલામાં એમાં અમે એને વિશેષ પ્રેમ કરીએ છીએ. ત્યારે રુદ્રસિંહજી અને હરપાલસિંહજી બંને એની ડૉક્ટરી વ્યવસાયમાં પણ લોક સમક્ષ ક્ષત્રિય બીજાનું રક્ષણ કરે, બીજાની સેવા કરે, બીજાને ઉપકારક કામ કરે. એ ડૉક્ટરી લાઈનમાં જવું હોય તો આ બે ડૉક્ટરોને મળવું પડે, ખાસ કરીને રુદ્રસિંહને બધાને. કારણ કે હું પોતે હું પણ ક્યારેક ફોન કરું, એવા લોકો ક્યારેક જાય કે સાહેબ આ લોકો આવે છે, તો એને એકદમ સારી રીતે એની ટ્રીટમેન્ટ તો અમથી થાય, આપણે ન કરીએ તોય એ તો ડૉક્ટરને એનો ધર્મ અને ફરજ છે. પણ આર્થિક રીતે જે લોકો મજબૂત નથી એને પણ. એટલે મારા મનમાં તો ઘણા ટાઈમથી ઈચ્છા હતી જ કે આપનું અહીંયા મોટા મંદિરના મંચ ઉપરથી સ્વાગત થાય, પણ ગણપતસિંહ આજ સવારે પધાર્યા. મેં કીધું તમારો મારો આ ટેલિપથી છે, પ્રેમની ટેલિપથી. હું જ કહેવાનો હતો, એના બદલે આજ સામેથી અને આખો મારો ડાયરો આવ્યો છે. ત્યારે કહુંબા નથી હો, આજ ખાલી ડાયરો આવ્યો છે, પણ એ ડાયરો આપણે બહુ આનંદ કરવાનો છે. પણ એ મને બહુ મજા આવે ડાયરામાં જવું ત્યારે, વચ્ચે બહુ આનંદ આવે. એ સુગંધ જ બહુ મજા આવે એવી હોય, સરસ હોય. જોકે હું જઉં એટલે બધું આમ સરખું કરી નાખે સજુભા સાહેબને બધા. એ તો કે ભાઈ બાપુ આવ્યા છે, ઘડીક આપણું બધું હંકેલ. એટલી મર્યાદા, એ આ જ વિવેક, ક્ષત્રિયનો આ જ વિવેક કે સાધુની પાસે કઈ રીતે બેસવું, આ વિવેક. 24 અવતારો જે કુળમાં થયા હોય એમને થોડા થયા હોય. આનું નામ છે વિવેક. એ વિવેકની પ્રાધાન્ય સાથે હું વિનંતી કરું અરજીભાઈને કે સાહેબનું એટલે એને જેટલો પછી સમય હોય બેસવાનું હોય. અને એના પહેલાં બંને ડૉક્ટર સાહેબ પણ 5 મિનિટ બોલશે, અને એના પહેલાં ગણપતસિંહ પણ 2 મિનિટ બોલશે, અને એનો પરિચય વિશેષ રીતે કરાવશે, અને ત્યાર પછી આપણે એનું સન્માન કરીશું. બોલો રામચંદ્ર ભગવાન કી. બોલો શ્રી ચતુર્ભુજ ભગવાન કી જય. રામચંદ્ર ભગવાન કી જય. આપના વચ્ચે આજે શ્રાવણ માસની કથાની અંદર ડૉક્ટર એચ.બી. ઝાલા સાહેબ જે આંખના સર્જન છે એ, અને રુદ્રસિંહ ઝાલા સર્જન એ પણ અહીંયા ઉપસ્થિત છે. ત્યારે લીંબડી મોટા મંદિર દ્વારા આજે એમનું પૂજ્ય બાપુ દ્વારા શાલ ઓઢાડી અને સન્માન કરવામાં આવશે. એ ઉપરાંત રુદ્રસિંહ ઝાલા પૂજ્ય બાપુનું સન્માન કરી રહ્યા છે, ત્યારે આપણે જોરદાર તાળીઓથી એમને વધાવશું. રુદ્રસિંહ ઝાલા બાપુને પાઘડી પહેરાવી અને સન્માન કરી રહ્યા છે.
બાપુનું સન્માન થઈ રહ્યું છે. રુદ્રસિંહ ઝાલાને બાપુ સાલ ઓઢાડીને સન્માન કરી રહ્યા છે. ઝાલા સાહેબ પણ સન્માન કરી રહ્યા છે. એમનું પણ પૂજ્ય બાપુ સાલ ઓઢાડીને સન્માન કરશે. અને ઝાલા સાહેબ બાપુનું સન્માન સાલ ઓઢાડીને કરી રહ્યા છે. ખૂબ ખૂબ આભાર. ગણપતસિંહ ઝાલા પણ પૂજ્ય બાપુનું સન્માન કરી રહ્યા છે. તો રુદ્રસિંહ ઝાલાને વિનંતી કે એ આપણને બે શબ્દો કહેશે. રુદ્રસિંહ ઝાલા સાહેબ. કેમ પાઘડી બરાબર લાગે ને ઝાલાવાડી બાપુ? હવે ઝાલાવાડ બરાબર છે. આ કાઢવી જ નથી લગભગ હવે. સૌ પ્રથમ તો હું ખૂબ ખૂબ આભારી છું મોટા મંદિર બાપુનો કે એમને મને આ અવસર આપ્યો અને આ અનુસંધાનમાં મને બોલાવીને મને મારો ઉત્સાહ વધાર્યો છે. એ સાથે જ તે અહીંયા બિરાજમાન અમારા વડીલશ્રીઓ, ભાઈઓ તથા બહેનો, શ્રાવણ મહિનો છે, કથાનો અવસર છે. બહુ વધારે નહીં કહેતા હું એટલું કહીશ કે ધર્મ અને ક્ષત્રિય બંને એકબીજાના પૂરક છે. અને ક્ષાત્ર ધર્મ એમ કહેવાય છે કે ક્ષાત્ર ધર્મ એટલે બહુ ટૂંકમાં બાપુએ આશીર્વાદ આપ્યા છે કે જે અમારા વિશે વર્ણન કર્યું છે એ ખાલી અમારો એક પ્રયત્ન છે. અમે એમાંથી કેટલા પાર પડશું એની અમને ખબર નથી, પણ જે ટૂંકમાં જેટલી થઈ શકે એટલી મદદ કરવી, સારું વિચારવું, બધા સમાજને સાથે લઈને જવું. એમ કોઈ એવું નહીં કે ભાઈ અમે ભાઈ દરબાર સમાજથી દરબારને સમાજનો ઉદ્ધાર, એવું નહીં. બધા સમાજ સાથે રહીને જવું. ખાલી રાજપૂત સમાજ એક આગળ આવવા માગશે તો એમ નહીં થાય. એની સાથે ઇતર સમાજ પણ જોડાયેલો હશે તો બધા સમાજનો વિકાસ થશે, તો આપણો આખો મુલકનો વિકાસ થશે. એમ અને મુલકનો વિકાસ થાય તો જ આપણી પ્રગતિ વધારે ને વધારે આગળ વળે. બસ આ સાથે બીજું વધારે નહીં કહેતા. ધન્યવાદ. એચબી ઝાલા સાહેબને હું નમ્ર વિનંતી કરીશ બે શબ્દ. ખૂબ ખૂબ આભાર ઝાલા સાહેબનો, રુદ્રસિંહ ઝાલાનો. હવે ઝાલા સાહેબ આપણને બે શબ્દો કહે છે. ઝાલા સાહેબ. માનનીય પૂજ્ય મોટા મંદિરના મહંત સ્વામીજી, ક્ષત્રિય સમાજના અગ્રણી સિંહજી, ગણપતસિંહ બાપુ, સજુભા સાહેબ તથા ઉપસ્થિત સર્વ અગ્રણી મહેમાનો અથવા શ્રોતાઓ, ભાઈઓ અને બહેનો, આજે જે મને અહીં આમંત્રણ મળ્યું તે ખૂબ ખૂબ આપ સર્વેનો હું આભાર માનું છું. અને હું આપને બાપુ સાહેબે હમણાં શરૂઆતમાં કીધું કે ભગવાનનું સરનામું શું છે, તો હું મારી રીતે મારા સંપૂર્ણાનંદ બાપુ જે મારી હોસ્પિટલનું ઉદ્ઘાટન માટે પધારેલા અને એમને એક વાક્ય કીધું છે કે ભાગ્ય બળા તો રામ ભજ, ભાગ્ય બળા તો રામ ભજ, વખત બળા કછું દે. તમારો દહકો હારો હોય તો કોઈને કંઈક આપો, હેલ્પફુલ થાવ, જેને તમારે જરૂરિયાતમંદ વ્યક્તિઓને આપો. તો ભાગ્ય બળા તો રામ ભજ, વખત બળા કછું દે, અકલ બળી ઉપકાર કર. તમારામાં સારી પાયરી ઉપર તમે હોય, કલેક્ટર હોય, ડીએસપી હોય, રાજકારણમાં હોય, તો જે જરૂરિયાતમંદ વ્યક્તિઓને હેલ્પફુલ થાવ, આ તમારા જીવનનો મુખ્ય અર્થ છે. બાકી મને જે હોસ્પિટલનું ઉદ્ઘાટન માટે બાપુ પધારેલા અને એમને કીધું કે ચિકિત્સકો કા વ્યવસાય ઉત્તમ વ્યવસાય છે, જો એને તમે એને પ્રોપરલી વર્તન કરો તો. બાકી તમારો વ્યવહાર અને અન્ય વેપારમાં કોઈ બીજો કોઈ ફરક નથી. અને એવું હંમેશા કહે છે કે બાપુ કે જ્યારે તમને દર્દીનો કોલ આવે, ગમે ત્યારે તમે પૂજામાં બેઠા હોય, ભોજન કરતા હોય, તરત તમે જાઓ અને એમાંથી જે તમે એની સેવા કરીને જે આનંદ થશે એવો તમે ભગવાનની ભક્તિમાં પણ નહીં થતા. દર્દી એટલે ભગવાન. રામ નામ મેં લીન હે દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું જય જય રામે. આપણે કીધું છે કે સામે આત્માને ઓળખો, સામે વ્યક્તિ ભગવાન જ છે. આપણે ભગવાનની સેવા પછી આ ગાડીમાં પધાર્યા છે ને આ સાયકલ લઈને આવ્યા છે એ નહીં.
ઇક્વલ, ઓલ પેશન્ટ્સ આર ઇક્વલ વેધર દેટ કમ ફોર વિથ કાર ઓર વિથ ફૂટ. ભગવાનની સેવા કરો અને કોઈ દિવસ કામની ઈચ્છા, મીન્સ કે આર્થિક રીતે એને શું આપશે એ મહત્વ નથી. તમે તમારું કર્મ કરો એ જ તમારી પૂજા. એમાં તમારો અહમ ન હોવો જોઈએ કે આ મેં કર્યું છે. ના, જે કંઈ કર્યું છે ભગવાને કર્યું છે. હું માત્ર અને માત્ર સેવા અર્થે આ સેવાનું કાર્ય કરી રહ્યો છું. આપ બધાનો આભાર. ખૂબ ખૂબ આભાર ઝાલા સાહેબનો. હવે રામચંદ્ર ભગવાન કી. ઝાલા સાહેબ બોલતા હતા, મેં કીધું આ તો કથાકાર હોય એમ બોલે. સરસ. ડોક્ટરો આવું સરસ બોલે, રુદ્રસિંહ પણ એટલું સરસ બોલ્યા. બહુ આનંદ થયો. આ એમના પરિવાર અને કુળના સંસ્કાર છે. ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી પણ સાધુતાનું અહીંયા રાખો સેવામાં. મને ગૌરવ હોય ને મારી ઝાલાવાડની પાઘડી, આને હું કાયમ સાચવીશ. આનંદ આવે. કારણ કે સમગ્ર ઝાલાવાડનું, ઝાલાઓનું બધા લગભગ ચતુર્ભુજ નારાયણને પોતાના ઈષ્ટ માને છે. ત્યારે બંને ડૉક્ટરશ્રીઓનું સન્માન, આ સન્માનનો ક્રમ મેં એટલા માટે ચાલુ કર્યો છે, કોઈ પણ અપેક્ષા વગર આપણે સન્માન કરીએ અને આપણને કંઈક વળતર મળે એટલા માટે નહીં, પણ હું એવા લોકોનું સન્માન કરું છું કે જેનું સંપૂર્ણ જીવન બીજાના સન્માન માટે કાયમ જાય છે. કાયમ. નાના સાહેબે કીધું કે ગાડી લઈને આવ્યો છે કે સાયકલ લઈને, એ અમે જોતા નથી. એ સાધુતા. આ સાધુતાના લક્ષણો. ડૉક્ટર હોય પણ એમાં સાધુતા. એવા કેટલાય મૂર્ધન્ય ડૉક્ટરોની પાસે, દુનિયાના મોટા મોટા ડૉક્ટરો સાથે બેસવાનું થાય ત્યારે. અને હવે તો એ જગત આખું માનતું થયું છે. હમણાં ઈસરોના મોટા 2 વૈજ્ઞાનિકોને મળવાનું થયું અને ત્યાં એક કાર્યક્રમ નાનો એવો, અને એ લોકોએ પણ કબૂલ કર્યું કે જ્યારે અમે મિસાઇલ્સ તૈયાર કરીએ છીએ અને પછી છેલ્લે એમાં કુદરતને પ્રાર્થના તો કરીએ જ છીએ, જે નામ આપતા હોય તે. આ છે સત્ય. ભગવાનની કથા શું કરશે? રામકથા એ રેડીમેડ દુકાન છે જેમાં તુલસીએ કેવલ સૂત્રો ભર્યા છે. જીવન જીવતા કેમ જીવવું જીવન એની કળા રામચરિત માનસ શીખવાડે છે. અને મરણ કઈ રીતે નજીક આવે, જ્યારે મોત નજીક આવે ત્યારે આનંદ કેમ ઉત્પન્ન થાય. મરતા શીખવું હોય એને ભાગવતનો આશ્રય કરવો, અને જીવતા શીખવું હોય એને રામાયણનો આશ્રય કરવો. આ 2 ગ્રંથ એવા અદ્ભુત છે. અને એવી ભગવાનની જ્યારે કથા ચાલી રહી છે ત્યારે સબરીને ભગવાન રામ કહે છે, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ છે ભગવાનના સંતોનો, સાધુ સંતોનો સંગ. એટલે મેં પહેલા પણ કહ્યું હતું કે સાધુ એટલે કેવલ ને કેવલ હલકારો. હલકારાનો મતલબ ટપાલી. પહેલા આપણે ટપાલીઓને હલકારા કહેતા હતા. એક ગામથી બીજા ગામ ટપાલ પોસ્ટને દેવા જાય. આ સાધુઓનું કામ આ જ છે. શાસ્ત્રમાંથી ટપાલો લઈ લે અને પબ્લિક સુધી કથાના માધ્યમથી પહોંચાડી દે કે આ સંદેશો છે. આ જ કામ સાધુ સંતોનું છે. બહુ મને ગમ્યું સાહેબનું કે અમે ભગવાન દર્દીને જ માનીએ છીએ. મેં લગભગ બધાના શપથ વાંચેલા છે. મારી પાસે લગભગ છે. ડૉક્ટરોને પણ શપથ લેવડાવે, વકીલોને પણ શપથ લેવડાવે, રાજકીય ક્ષેત્રમાં ધારાસભ્યો, સંસદ સભ્યો કે વડાપ્રધાન કે છેલ્લે રાષ્ટ્રપતિ હોય એને પણ શપથ ગ્રહણ કરવા પડે. સાધુ સંતોના પણ શપથ છે. આ શપથોની જો કથા થાય એમની સામે તો દુનિયાને બહુ મોટો આમ સુંદર ગુલાબી રંગથી આખું જગત રંગાઈ જાય એવું છે. કેવલ પોતાની ફરજ અદા કરે બસ. ડોક્ટર 24 કલાક ડોક્ટર હોય, સાધુ 24 કલાક સાધુ હોય, વકીલ 24 કલાક વકીલ હોય અને પોલીસ 24 કલાક પોલીસ હોય તો દુનિયામાં કોઈની તાકાત નથી આપણો વાળ વાંકો કરી શકે. કારણ કે આ બધા દ્યોતકો છે સમાજના, રાષ્ટ્રના, દેશના. એને ઉન્નતિના માર્ગે લઈ જનારા આ 5 તત્વો રામચરિત માનસમાંથી આપણે પ્રાપ્ત કર્યા છે.
ડૉક્ટરની ફરજ શું? તમે જુઓ, મારે તમને રામાયણમાંથી જ કહેવું છે, કારણ કે બહાર જવાની મને જરૂર પડતી જ નથી. આમાં અખૂટ ખજાનો મારા તુલસીએ ભર્યો. એહી મહા રઘુપતિ નામ ઉદારા. આમાં ભગવાનનું ઉદાર નામ છે. લક્ષ્મણજીને સાંગ વાગે છે, યુદ્ધ થાય છે ત્યારે પ્રચંડ શક્તિ ઇન્દ્રજીતે મારી છે અને કોમામાં આવી ગયા લક્ષ્મણજી. સુસેન નામના વૈદ્યને બોલાવવામાં આવ્યો છે. રાવણ પણ સમજદાર માણસ હતો, નહીતર સામે તો કટ્ટર દુશ્મન છે, એને મારવા માટે તો બાણ માર્યું છે. લક્ષ્મણ જીવે નહીં તો રાવણ પણ ઈચ્છે છે. પણ જ્યાં સુસેનની વાત આવી અને સુસેન પૂછવા જાય છે, એક દૂતને પૂછવા મોકલે છે કે આપણા દુશ્મનના ભાઈને આવી રીતે બેભાન થયા છે ને મારે દવા કરવી છે. રાવણ બહુ સરસ જવાબ આપે છે. રામાયણના સંતો પાસેથી સાંભળ્યું છે કે દુશ્મનને મારવો એ મારું કામ છે, પણ હે વૈદરાજ, ડૉક્ટર સાહેબ, તમારું કામ છે એને જીવાડવો. એને ગમે તેમ કરીને એની પાસે પહોંચો. અને સુસેન આવે છે અને પછી એને ઊભા કરે છે લક્ષ્મણજીને. દુશ્મનનું પણ નથી જોવાતું. આ છે ડૉક્ટરની ઉદારતાની પરિભાષા. નહીં તો રાવણે સુસેનને કીધું હોત કે જવાનું નથી, ત્યાં યુદ્ધ ચાલે છે ને તારે એને ઊભો કરીને શું કામ છે? પણ નહીં, ડૉક્ટર તું તારું કામ કર, તારે જવું જ જોઈએ. અને ઔષધિયા પછી તો હનુમાનજી જાય છે અને ઔષધિનો આખો પહાડ લાવે છે અને પછી એ સંજીવની જડીબુટ્ટી પાય છે અને લક્ષ્મણજી ઊભા થાય છે. આ છે 24 કલાક ડૉક્ટરી. કલ્યાણના જેટલા માર્ગો જોવા હોય એના માટે સત્સંગ બહુ જરૂરી છે. એટલે હંમેશા હું કયા કરું કે તમારા બાળકોને સાધુ સંતોના સંગમાં એનાથી વધારે નજીક રહે એ રીતે રાખો. સંપૂર્ણાનંદ બાપુને તો આપણે કાયમ કોઈકને કોઈ વાતો કર્યા કરી. સાહેબ આજે યાદ કર્યા, મને બહુ આનંદ થયો કે એ સંપૂર્ણાનંદ બાપુ તો બધાના હૃદયમાં રહેલું તત્વ છે. આ સાધુ, હું માનું છું કે જે દિવસે આપનું ઉદ્ઘાટન થયું તે દિવસે અમારે પણ આમંત્રણ હતું, પણ હું મારી વ્યસ્તતા એટલે નહોતો જઈ શક્યો. પણ એ દિવસે બીજા કેટલાય લોકો આવ્યા હશે અને બધાએ સાહેબને સારા સારા શબ્દો કીધા હશે, તમે પ્રગતિ કરો, તમે આમ કરો. પણ કેમ કોઈનું યાદ ન આવ્યું? સંપૂર્ણાનંદ બાપુનું જ યાદ આવ્યું. આ છે સાધુતા, આ સાધુનો સંગ. સાધુ બોલે એ માણસના હૃદયમાં આર પાર થઈ જાય. એટલે ગંગા સતી પાનબાઈનો જ્યારે સત્સંગ બરાબર જામે અને જ્યારે એડ્રેસ મળે પરમાત્માનું, ત્યારે શું કહે છે? છૂટા છૂટા તીરે રે અમને મારો મારે બાઈજી, મહેતી સયા ન જાય. મને છૂટા, હવે મારાથી સહન થતું નથી. આ વિવેક. કારણ કે જેમ જેમ તમે તીર મારતા જાઓ છો મારા હૈયા વિંધાતા જાય છે. હૈયા વિંધાવવું એટલે વિશુદ્ધ હૃદયનો પોકાર બહાર નીકળવો. આ હૈયા વિંધવાની વાતો અંદરથી જેવા છીએ એવા આપણે રજૂ થઈએ. પણ મોટા મોટી કઠણાઈ દુનિયામાં એ છે, આપણે જેવા છીએ એવા રજૂ થવું આપણને ગમતું નથી, કારણ કે આપણે દંભી છીએ. અને દંભીન નિજમતિ કલ્પી કરી કલિયુગના વર્ણનમાં તો બહુ સરસ આવે છે. દંભ કરવો આપણો સ્વભાવ થઈ ગયો છે. દંભ એટલે આપણી પાસે જે નથી અને છતાં એ દેખાડવું, એનું નામ છે દંભ. સમાજ આનાથી બચે. આજે જેટલી જેટલી ખાના ખરાબી થઈ રહી, જેટલા જેટલા સોસાયટીના દાખલા બને છે, જેટલા જેટલા લોકો આમ પંખે આવી કિંમતી જિંદગી મળી છે, એને લટકી જવા માટે કે મરી જવા માટે નથી મળી. મોતથી બચવા માટે સત્સંગ એક જ ઉપાય છે. એના માટે એક જ ઉપાય, જેવા છો એવા રજૂ થઈ જાઓ. બસ ઘરના વાતાવરણને એવું ખુશનુમા રાખો. ઘરના વડીલનો સ્વભાવ એ એવો ફ્લેક્સિબલ હોય કે બધાની સાથે ભળી જાય. પણ દીકરો કે દીકરી, બાપનો કે માનો એવો સ્વભાવ કડક હોય કે દીકરો કે દીકરી એની વેદનાની વાત કરી ન શકે. અને એવી કોઈ ઘટના ઘટી હોય પછી એમ થાય કે હવે શું મારા બાપને મોઢું દેખાડું, પછી એને મોતને વાલું કરવું પડે છે. એવા સમયે ભગવાનની કથા એમ કહે છે કે બાપ દીકરાનો મિત્ર બને અને મા એ દીકરીની એ બહેનપણી બની જાય, તો એકબીજાની આર પારની વાતો અહીંયા રામચરિત માનસમાં આવી છે. તમારા ઘરને મંદિર બનાવવાની જે આપણે પહેલે દિવસે કથા શરૂ કરી ત્યારે જે કલ્પના કરી કે આપણને મંદિરે આવીએ અને આનંદ થાય, એ તો થાય જ, ત્યાં ભગવાન છે. પણ મંદિરમાં છો એટલો જ આનંદ જ્યારે તમને તમારા ઘરમાં થશે ત્યારે સમજવાનું કે હવે ભગવાનની કથાએ અસર કરી છે. એના માટે સ્વભાવ સુધારો. બસ જેટલા મહામારી રોગ થાય ને એ ડૉક્ટરોની પાસે બેસો એટલે દર્દીને પહેલી